નમસ્કાર દર્શક મિત્રો, તલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આપણને કોઈ પૂછે કે દુનિયામાં સૌથી ખતરનાક હથિયાર કયું, તો આપણે કહીશું પરમાણુ હથિયાર। પરંતુ ના, પરમાણુ સૌથી ખતરનાક હથિયાર નથી। તો સૌથી વધુ ખતરનાક કયું હથિયાર છે? જો ક્યારેય એવો પ્રશ્ન પૂછવામાં આવે કે દુનિયાનું સૌથી ખતરનાક હથિયાર કયું, તો આપણે અણુ બોમ્બ કહીશું। કારણ કે દુનિયા આ શક્તિશાળી બોમ્બથી થયેલ વિનાશ એકવાર જોઈ ચૂકી છે। કારણ કે અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી પર અણુ બોમ્બ ફેંક્યો હતો। આ વાર્તાને દાયકાઓ વીતી ગયા છે, પરંતુ તેના નિશાન હજુ પણ તાજા છે। પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે પરમાણુ શસ્ત્રો સૌથી ઘાતક નથી, પરંતુ દુનિયામાં આનાથી પણ વધારે ખતરનાક શસ્ત્રો છે। દુનિયાનું સૌથી ખતરનાક અને ઘાતક હથિયાર અણુ બોમ્બ નહીં, પણ હાઇડ્રોજન બોમ્બ છે। તે કોઈ પણ અણુ બોમ્બ કરતાં 1000 ગણું વધુ તાકાતવર છે। 6 ઓગસ્ટના રોજ જાપાન પર અણુ બોમ્બ ફેંકવામાં આવ્યો, ત્યારે લગભગ 1,40,000 લોકો મોતને ભેટ્યા હતા અને 70 શહેરો નષ્ટ થયા હતા। હવે તમે પોતે જ કલ્પના કરી શકો છો કે જો હાઇડ્રોજન બોમ્બ ફૂટે તો કેટલી હદ સુધી તબાહી મચી શકે, કેટલો વિનાશ સર્જી શકે છે। હાઇડ્રોજન બોમ્બ 3 તબક્કામાં ફાટે છે। પહેલા 2 તબક્કા 50 લાખ ડિગ્રી સેલ્સિયસ ગરમી પેદા કરે છે, જે તેના મુખ્ય રિએક્ટરને વિસ્ફોટ કરવામાં મદદ કરે છે। જ્યારે તે વિસ્ફોટ થાય ત્યારે તે એટલો પ્રકાશ ઉત્પન્ન કરે છે કે વ્યક્તિ અંધ પણ બની શકે। હવે સવાલ થાય કે આ બોમ્બ દુનિયાના કેટલા દેશો પાસે છે? તો માત્ર થોડા દેશો પાસે જ હાઇડ્રોજન બોમ્બ છે। આ દેશો અમેરિકા, બ્રિટન, ચીન, રશિયા, ભારત, પાકિસ્તાન અને ઇઝરાયલ છે।